હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 15 ડિસેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. સ્ટાર એજ્યુકેશનની તમામ અપડેટ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. હવે ઘણા લોકોના મને મેસેજ આવે છે કે નવેમ્બર મહિનાની ઈ મેગેઝિન હજુ સુધી નથી આવી ગઈ. નવેમ્બર મહિનાની તમામ ઈ મેગેઝિન અવેલેબલ છે. સ્ટાર એજ્યુકેશનની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મેં બધી અપડેટ મૂકેલી છે. બાકી આ ઓફિશિયલ વેબસાઇટ વિઝિટ કરો સ્ટાર એજ્યુકેશનની, stareducation@hardbar.com. તો તમને તેમાંથી પણ તમને તમામ ઈ મેગેઝિનની લિંક મળી જશે. તો નવેમ્બર મહિનાની તમામ ઈ મેગેઝિન અવેલેબલ છે. ડિસેમ્બરની પણ 1-2 દિવસમાં અવેલેબલ થઈ જશે. સૌથી પહેલી ઈ મેગેઝિન છે ડિસેમ્બરની પહેલા વીકની 1 કે 2 દિવસની અંદર આવનારા અવેલેબલ થઈ જશે. શરૂ કરીએ આજનો વિડીયો. તાજેતરમાં આઈઓસી દ્વારા બ્રેક ડાન્સિંગ છે એને ઓલિમ્પિક રમતની અંદર કયા વર્ષની ઓલિમ્પિકમાં સામેલ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. તો બ્રેક ડાન્સિંગ છે એને હવે ઓલિમ્પિક રમતની અંદર એક રમત તરીકે ગણવામાં આવશે, પરંતુ કયા વર્ષની ઓલિમ્પિકની અંદર આને સામેલ કરવામાં આવશે પ્રશ્ન એવો છે. તો 2024ના જે સમર ઓલિમ્પિક આવશે એની અંદર છે આને સામેલ કરવામાં આવશે. તો આન્સર આવશે આપણો ઓપ્શન બી, 2024ના સમર ઓલિમ્પિક. તો બ્રેક ડાન્સિંગ છે બરાબર, એને હવે ઓલિમ્પિક રમતની અંદર છે રમત તરીકે ગણવામાં આવશે. અને આ રમતનું નામ છે એમાં શું ગણવામાં આવશે ઓલિમ્પિકની અંદર? તો આ ઓલિમ્પિકની રમતમાં સામેલ થયા બાદ આને બ્રેકિંગ નામથી ઓળખવામાં આવશે. ઓકે. અને 2024ના જે સમર ઓલિમ્પિક છે એમાં આને સામેલ કરવામાં આવશે. અને 2024ના જે સમર ઓલિમ્પિક છે એનું આયોજન ક્યાં થશે? ફ્રાન્સના પેરિસમાં. તે પણ યાદ રાખજો, ફ્રાન્સના પેરિસ ખાતે આનું આયોજન થશે 2024ના સમર ઓલિમ્પિકનું. બાકી આઈઓસીની વાત આવી છે તો પૂરું નામ શું થાય? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. મુખ્ય મથક છે એનું સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં. સ્થાપના થઈ હતી એની 1894માં. બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખો. બાકી સમર ઓલિમ્પિકની વાત કરું તો કઈ કઈ સમર ઓલિમ્પિક ક્યારે ક્યારે થવાની છે એક એટલું નાનકડું ટેબલ યાદ રાખી લો. 2020ની જે સમર ઓલિમ્પિક છે એનું આયોજન થશે જાપાનમાં. જાપાનમાં કઈ જગ્યાએ? ટોક્યોમાં. 2020ની તો નહીં, પરંતુ હવે એનું આયોજન શિફ્ટ કરી દેવાય છે કોવિડ-19ના કારણે 2021માં. તો અહીંયા હવે 2021ના ટોક્યો ઓલિમ્પિક એવું કહેવાશે બરાબર. ત્યાર પછી થશે 2024માં સમર ઓલિમ્પિક. સમર ઓલિમ્પિક દર 4 વર્ષે થાય. સિમિલરલી વિન્ટર ઓલિમ્પિક પણ દર 4 વર્ષે થાય. તો 2024માં એના પછીના આવશે ફ્રાન્સના પેરિસમાં. અને એના પછી આવશે 2028માં લોસ એન્જલિસમાં. લોસ એન્જલિસ આવેલું છે કેલિફોર્નિયાના અમેરિકાના કેલિફોર્નિયામાં બરાબર. તો ખાસ યાદ રાખજો, આ અમેરિકાવાળા લોસ એન્જલિસની વાત થઈ છે બરાબર. અને બાકી વિન્ટર ઓલિમ્પિક છે એનું આયોજન 2018માં થયેલું હતું સાઉથ કોરિયાની અંદર. 2022માં થશે ચીનના બેઇજિંગમાં. અને 2026માં થશે મિલાન કોર્ટિના. આ બે અલગ અલગ પ્લેસ છે, મિલાન અને કોર્ટિના. અને ક્યાં આવેલા છે? ઇટલીમાં. તો 2026ના જે વિન્ટર ઓલિમ્પિક છે એનું આયોજન થશે ઇટલીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે દર વર્ષે ઉજવાય છે 14 ડિસેમ્બરે. તો આપણો આન્સર આવશે 14 ડિસેમ્બર. ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર બનશે. તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે એની ઉજવણી થાય છે 14 ડિસેમ્બરના રોજ. 14 ડિસેમ્બર 2020ના રોજ આની ઉજવણી કરવામાં આવી. અને આની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે એવું પણ પૂછાય. તો ઉજવણી કરવામાં આવે છે BEE દ્વારા બરાબર. BEEનું પૂરું નામ શું થાય? બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. અને અંગ્રેજીમાં આ દિવસને શું કહેવાય? નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાયો છે, નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે ક્યારે ઉજવાય છે એવી રીતે પણ પૂછાયો છે, અથવા તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે એવી રીતે પણ પૂછાયો છે. તો આન્સર આવશે આપણો 14 ડિસેમ્બર. અને બાકી ઉર્જાની વાત આવી છે તો કેન્દ્રીય રાજ્ય કક્ષાના જે ઉર્જા મંત્રાલયના મંત્રી છે એ કોણ છે? ઓકે, તો એમનું નામ છે રાજકુમાર સિંઘ. કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમની પાસે સ્વતંત્ર હવાલો છે રાજકુમાર સિંઘ.
તો કેન્દ્રીય ઉર્જા મંત્રી છે આપણા રાજકુમાર સિંઘ, અને ગુજરાતના ઉર્જા મંત્રીની વાત કરું તો એ કોણ છે? સૌરભભાઈ પટેલ. સૌરભભાઈ પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ પણ ઉજવાયો 12 ડિસેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન ડી, 12 ડિસેમ્બર. ઓકે. આ સિવાય 12 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસની પણ ઉજવણી કરવામાં આવેલી હતી. ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે અંગ્રેજીમાં કહીએ તો. અને બાકી આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ પણ ક્યારે ઉજવાયો? 12 ડિસેમ્બરે. ઇન્ટરનેશનલ ન્યુટ્રલિટી ડે કહેવાય આને અંગ્રેજીમાં કેવું હોય તો. અને આની ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. સૌથી પહેલો ક્યારે ઉજવાયો? સૌથી પહેલો ઉજવાયો 2017માં. ક્યારે? 2017માં. તો 12 ડિસેમ્બરે 2 અગત્યના દિવસો હતા, ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇસરો દ્વારા CMS-01 સેટેલાઇટને 17 ડિસેમ્બર 2020ના રોજ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કયા સેટેલાઇટને રિપ્લેસ કરશે? તો આ જે સેટેલાઇટ છે CMS-01 એ કયા સેટેલાઇટને રિપ્લેસ કરશે? પ્રશ્ન એવો છે. તો ઓપ્શન તમારી સામે છે, આપણો આન્સર આવશે GSAT-12. તો આ સેટેલાઇટ છે GSAT-12 છે, એને રિપ્લેસ કરશે. તો આન્સર આવશે ઓપ્શન ડી. તો ઇસરોની આ જાહેરાત છે, CMS-01 નામનો સેટેલાઇટ લોન્ચ કરશે 17 ડિસેમ્બર 2020ના રોજ આને લોન્ચ કરવામાં આવશે. અને આ સેટેલાઇટ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? GSAT-12R. GSAT-12R. તો અહીં તમે નામ ઉપરથી જોઈ શકો છો, GSAT-12ને રિપ્લેસ કરશે. ઓકે, તો એના ઉપરથી એનું નામ આપેલું છે, બીજું નામ છે એનું GSAT-12R. R મીન્સ રિપ્લેસ. ઓકે. અને આ કેવા પ્રકારનો સેટેલાઇટ છે એવું પણ પૂછાય. તો કમ્યુનિકેશન સેટેલાઇટ છે. કેવો છે? કમ્યુનિકેશન સેટેલાઇટ છે. અને અગાઉ પણ આપણે એક સેટેલાઇટ લોન્ચ કરેલો હતો EOS-01. તો નવી સિરીઝમાં આપણે લોન્ચ કરીએ છીએ. સિમિલરલી આ કમ્યુનિકેશન સિરીઝમાં આપણે CMS-01 નામનો સેટેલાઇટ લોન્ચ કરવાના છીએ. એવી જ રીતે EOS-01 આપણે ઓલરેડી લોન્ચ કરી દીધેલો છે. અને આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, બરાબર. અને બાકી અત્યારનો જે આ સેટેલાઇટ છે CMS-01 એને કયા રોકેટ લોન્ચ વ્હીકલની મદદથી લોન્ચ કરવામાં આવશે? એક ક્વેશ્ચન એવો પણ પૂછાય. તો PSLV-XL-C50. તો આ રોકેટ લોન્ચ વ્હીકલનું નામ પણ યાદ રાખજો. અને બાકી PSLVનું પૂરું નામ ઘણી વખત પરીક્ષામાં આવી ગયું છે, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આ એનું પૂરું નામ છે. અને હવે તમારે મને કોમેન્ટમાં એક આન્સર આપવાનો છે, ઓનલી એક આન્સર. GSLVનું પૂરું નામ શું છે? GSLVનું પૂરું નામ શું છે? માત્ર ને માત્ર એક પ્રશ્ન તમારા માટે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રનો જનસંખ્યા પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય NGO કયું બન્યું છે? તો સંયુક્ત રાષ્ટ્રનો જનસંખ્યા પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ ભારતીય NGO બન્યું છે હેલ્પએજ ઇન્ડિયા. આન્સર આવશે ઓપ્શન બી, હેલ્પએજ ઇન્ડિયા. તો સંયુક્ત રાષ્ટ્રનો આ જનસંખ્યા પુરસ્કાર છે 2020ના જાહેર કરવામાં આવેલા. એમાં સંયુક્ત રાષ્ટ્રનો જે સૌથી પહેલો ભારતીય NGO બન્યું છે આ હેલ્પએજ ઇન્ડિયા, કે જેમણે સંયુક્ત રાષ્ટ્રનો જનસંખ્યા પુરસ્કાર મેળવેલો છે. ભારતનું સૌથી પહેલું NGO બન્યું છે હેલ્પએજ ઇન્ડિયા, જેણે આ પુરસ્કાર મેળવેલો છે. અને જે આ પુરસ્કાર છે 2 કેટેગરીની અંદર વહેંચવામાં આવે છે. એક તો ઇન્ડિવિજ્યુઅલને આપવામાં આવે, એટલે કે સિંગલ વ્યક્તિને આપવામાં આવે, અને બીજું સંસ્થાને આપવામાં આવે. તો સંસ્થાનો પુરસ્કાર આ વખતનો 2020નો કોને મળી ગયો છે? NGO છે એક ભારતનું હેલ્પએજ ઇન્ડિયા, એને આપવામાં આવેલું છે. ઇન્ડિવિજ્યુઅલમાં કોને આપેલો એ પણ સાથે સાથે યાદ રાખી લેજો. તો ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી છે એનો આ પુરસ્કાર આપવામાં આવેલો છે ભૂટાનની એક રાણી છે, બરાબર, જેમનું નામ છે જેતસુન પેમા. ઓકે, તો એમને આપવામાં આવેલો છે આ પુરસ્કાર. અને બાકી આ પુરસ્કાર ભારતની અંદર સૌથી પહેલો કોને મળેલો છે? તો ભારતની અંદર કુલ 2 વ્યક્તિને, પહેલા તો જાણી લો કે કેટલા વ્યક્તિને મળેલો છે. 2 વ્યક્તિને, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિમાં 2 વ્યક્તિને આ પુરસ્કાર મળેલો છે. અને એમાં સૌથી પહેલો પુરસ્કાર મળેલો છે ઇન્દિરા ગાંધીને 1983માં. તો સૌ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રનો જનસંખ્યા પુરસ્કાર મેળવનાર ભારતીય વ્યક્તિ કોણ બન્યા? તો એમાં તમારો આન્સર આવે ઇન્દિરા ગાંધી. અને ક્યારે મળેલો? 1983માં. અને
બાકી સંયુક્ત રાષ્ટ્રનો જે જનસંખ્યા પુરસ્કાર મેળવનાર બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા? તો એમાં તમારો આન્સર આવે JRD ટાટા. એમને મળેલો હતો 1992માં. અને બાકી આ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? 1981માં. તો એટલા એક પોઈન્ટ મહત્વના છે, જે PSC માટે પણ મહત્વના અને ગૌણ સેવા માટે પણ આ તમામ પોઈન્ટ મહત્વના છે. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં મંગલેશ ડબરાલ એમનું નિધન થયું, તેઓ કોણ હતા? મંગલેશ ડબરાલ છે એમનું નિધન થયું, તેઓ એક પ્રસિદ્ધ લેખક હતા. તો આન્સર આવશે લેખક. તાજેતરમાં WTA પ્લેયર ઓફ ધ યર તરીકે કોને સન્માનિત કરવામાં આવેલું છે? WTA પ્લેયર ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવેલું છે સોફિયા કેનીને. અને કયા દેશના છે? અમેરિકાના છે. તે પણ યાદ રાખજો. બાકી WTA નું પૂરું નામ શું થાય? વર્લ્ડ ટેનિસ એસોસિએશન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે સર્વે ઓફ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે? તો સર્વે ઓફ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે આંધ્રપ્રદેશની સરકારે. તો આન્સર આવશે આંધ્રપ્રદેશ. તાજેતરમાં 100% ઓર્ગેનિક દરજ્જો મેળવનાર ભારતનો સૌપ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો છે? તો 100% ઓર્ગેનિક કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મેળવનાર ભારતનો સૌપ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે લક્ષદ્વીપ. અને અગાઉ 100% ઓર્ગેનિક રાજ્યનો દરજ્જો મેળવનાર સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. કયું બન્યું હતું? સિક્કિમ. સિક્કિમ સૌથી પહેલું ભારતનું એવું રાજ્ય હતું જેણે 100% ઓર્ગેનિકનો દરજ્જો મેળવેલો હતો. અને હવે સૌથી પહેલો કેન્દ્ર શાસિત પ્રદેશ પણ બની ગયો છે લક્ષદ્વીપ, જેને 100% ઓર્ગેનિકનો દરજ્જો મળેલો છે. તો કેન્દ્ર શાસિત પૂછાય તો લક્ષદ્વીપ, રાજ્ય પૂછાય તો સિક્કિમ. તાજેતરમાં કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2020માં દેશભરમાં કુલ કેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્રો ખોલવાની જાહેરાત કરી છે? તો દેશભરની અંદર કુલ 1000 ખેલો ઇન્ડિયા કેન્દ્રો ખોલવાની જાહેરાત કરી છે. બરાબર, ભારતની કેન્દ્ર સરકારે. તાજેતરમાં સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ એના કેટલામાં સંસ્કરણનું આયોજન દહેરાદૂન ખાતે કરવામાં આવ્યું? તો સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટનું આયોજન થયેલું હતું દહેરાદૂન ખાતે અને અત્યાર સુધીનું 9મું સંસ્કરણ હતું. તાજેતરમાં સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? સાઉથ આફ્રિકાની જે ક્રિકેટ ટીમ છે એના નવા કેપ્ટન બન્યા છે ક્વિન્ટન ડી કોક. ક્વિન્ટન ડી કોક. તાજેતરમાં વોલમાર્ટ એ કયા દેશમાં 2027 સુધીમાં $10 અબજ રોકાણ કરવાની જાહેરાત કરી છે? તો $10 અબજ સુધીનું ડોલરનું રોકાણ કરશે ભારતમાં વોલમાર્ટ. બરાબર, તો આન્સર આવશે વોલમાર્ટ. તાજેતરમાં ટાઈમ મેગેઝિને બિઝનેસ પર્સન ઓફ ધ યરનો પુરસ્કાર કોને આપેલો છે? તો બિઝનેસ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યું છે ટાઈમ મેગેઝિને એરિક યુઆનને. ગઈકાલે પણ ચર્ચા કરી ગયા, રિવિઝન કરી લો. તાજેતરમાં પશ્ચિમ બંગાળે પોતાનો પહેલો ડીપ સી પોર્ટ, ડીપ સી એટલે દરિયાની વાત થઈ છે અહીંયા, ડીપ સી પોર્ટ કયા સ્થળે બનાવવાની મંજૂરી આપી છે? તો પશ્ચિમ બંગાળે મંજૂરી આપી છે. અને કઈ જગ્યાએ આપી છે? તાજપુર ખાતે. તાજપુર ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં જ આવેલું છે. તો ડીપ સી પોર્ટ બનશે પશ્ચિમ બંગાળમાં, એ માટે મંજૂરી આપી દીધી છે. તાજપુર ખાતે બનાવવામાં આવશે. લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયોનો. તાજેતરમાં કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લોન્ચ કરી. તેનાથી કયા સેક્ટરમાં રોજગારીનું પ્રમાણ વધશે તેવું સરકારનું સૂચન છે? તો સરકારનું સૂચન છે કે ફોર્મલ સેક્ટરની અંદર રોજગારીનું પ્રમાણ વધશે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાથી. બરાબર, તો આન્સર આવશે ફોર્મલ સેક્ટર. તો વિડીયો અહીંયા આજનો પૂરો થાય છે. મજા આવી તો લાઈક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.